કેમ ભાગવતમાં લખ્યું કે કળિયુગમાં કેવું થશે એની ડિટેલ એવી ને એવી કર્મની ડિટેલ યમદંડમાં લખીએ, એક એક ડિટેલ લખીએ, પણ આપણે એમાં હવે જાતા નથી. એટલે આપણા હાથમાં હજી મનુષ્ય જન્મ મળ્યો, આવો સત્સંગ, આવા સંતો, આવી કથાઓ, શાસ્ત્રો મળે, પાછી વૃત્તિ વાળીને કર્મ ઉપર ખ્યાલ રાખવાનો હોય. આપણે આ ભાગવત આજે એ સમજાવે છે. હા, આ જરાક યાદો એટલે સાધુની મસ્તી કરવાનું કર્મ કરી લીધું તો શું થશે એમ કેવું થઈ પડી ગયું, આખું યાદવ કુળનો નાશ થઈ ગયો. વિસ્તાર તો કરો, એક જણો નહીં, આખું કુળ ખતમ થઈ ગયું. આપણે ઘણી વખત આમ તો આખી પેઢી ઉઠી ગઈ, આમ તો આખી પેઢી પતી ગઈ. હા, એ તો એકનું કર્મ કોઈનું હૃદય કકડાઈ ગયું ને, એક પેઢી નહીં, પેઢીઓની પેઢીઓ જાય. એક પેઢી નહીં, પેઢીઓની પેઢીઓ હાલી જાય. કર્મ તો એવી ચીજ છે. એટલે આપણે આમ બીવાનું નથી, પણ સાવધાન થવાનું, એલર્ટ થવા માટેનું છે. જાગ્યા ત્યારથી સવાર, સૂતા હતા ત્યાં સુધી રાત. હવે નક્કી કરી નાખો, થઈ ગયું એનો પ્રાયશ્ચિત કરીશ અને નવા પાપ કરીશ નહીં વરે કાંઈ હો. બહુ આપણી સત્તાઓ હાંકવા જશું ને પાવર બતાવશું, અહીંયા જ હાલશે. બાકી અહીંથી જીવ એકલો જશે ને કર્માનુગો ગચ્છતિ જીવ. એક કર્મનું પોટલું હલકું બાંધવાનું. મોટા સંતો કહેતા કે પગે હાલીને જવું અને લાંબો રસ્તો હોય ને તો પોટલા હલકા લેવાના, વજન વાળા હોય તો ઉપાડવાના કે ને પાછા આપણે જ ઉપાડવો પડશે.